ભ્રષ્ટાચાર અને કૌભાંડોની હારમાળામાં ગળાડૂબ થયેલા શિક્ષણ સમિતિના શાસન અધિકારીને ભાજપ શાસકોએ ઘરે બેસાડી દીધા છે। આ નિર્ણયને આવકારવા આજે શહેર કોંગ્રેસે શિક્ષણ સમિતિની કચેરી બહાર ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી। ઉપરાંત શાસન અધિકારીની ઓફિસને ગંગાજળ છાંટી શુદ્ધ કરવાનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। કેશોદ અકસ્માત સહાય કૌભાંડ, પસ્તી કૌભાંડ, ફર્નિચર કૌભાંડ, ઇન્ટરેક્ટિવ બોર્ડની ખરીદીમાં કૌભાંડ, શેતરંજી કૌભાંડ, હોસ્ટેલ કૌભાંડ, ટ્રાન્સપોર્ટ કૌભાંડ, સ્વચ્છતા કીટ કૌભાંડ સહિતના કૌભાંડોમાં હાથ સાફ કરનાર શિક્ષણ સમિતિના શાસન અધિકારી હિતેશ માખેચાની 2 દિવસ અગાઉ ભાજપ શાસકોએ ડિસમિસ કરી દીધા હતા। શાસનના અધિકારી અનેક વિવાદો બાબતે સમિતિ કોંગ્રેસના સભ્યો તથા યુથ કોંગ્રેસે અવારનવાર મનપા કમિશનરને આક્રમક રજૂઆતો કરવામાં આવતી હતી। દરમિયાન ભાજપ શાસકોએ શાસન અધિકારીની હકાલપટ્ટીને કોંગ્રેસે આવકાર્યો હતો। જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભ્રષ્ટ શાસનાધિકારી હિતેશ માખેચા છેલ્લા 15 મહિનાથી કોંગ્રેસ પાર્ટીના તમામ ચૂંટાયેલા સભ્યો શિક્ષણ સમિતિના સભ્યોને આખો સંગઠન એનો વિરોધ કરતો હતો। એની ભારતીય જનતા પાર્ટીના શાસકોને એને તત્કાલ હકાલપટ્ટી કરવાની ફરજ પડી અને એનું મૂળ કારણ કોંગ્રેસના આક્રમક વિરોધના કારણે કરવું પડ્યું। એના માટે આજરોજ આ શાસનાધિકારી ઓફિસનું અમે લોકો ગંગાજળથી શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા અને પેંડા વિતરણ કાર્યક્રમ હતો। પરંતુ આ સુરતની પોલીસ ને એમાં પણ અઠવા પોલીસ કે જે આમ તો માફિયાઓથી ને ગુંડાઓથી ગભરાઈ જાય છે, એમની સામે કંઈ કડક કાર્યવાહી નથી કરતી, પરંતુ અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવીને જે ચૂંટાયેલા સભ્યો હતા, જે શિક્ષણ સમિતિના સભ્યો હતા, એને એવી રીતે લઈ ગઈ છે ખેંચીને હાથ પકડીને કે એમની ધરપકડ કરી છે। એટલે શરમજનક ઘટના તો આ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ગંગા શુદ્ધિકરણ કરવા માટે પણ, ગંગાજળથી શુદ્ધિકરણ કરવા કે પેંડા વિતરણ કરવા માટે પણ પરવાનગી લેવાની ફરજ પડે છે। એમને એટલું ભાન હોય છે કે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રજાની ઓફિસ છે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમે એના જવાબદાર માણસ છે, કોઈ પ્રોપર્ટીને નુકસાન કરવા માટે કોઈ આવ્યું નહીં હતું। તેમ જમતા સુરતની પોલીસે જે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર કામ કર્યું છે એને અમે સખત શબ્દોમાં ખોડ્યું। પોલીસને પણ ગંગાજળથી કરવામાં આવ્યો, કારણ કે પોલીસની જે કાર્યવાહી હતી એ અમને ભારતીય જનતા પાર્ટીની કાર્યવાહી જેવી લાગી, એટલે અમે એનું પણ શુદ્ધિકરણ કર્યું છે ગંગાજળ છાંટી। શાસન અધિકારીની હકાલપટ્ટીના નિર્ણયથી શનિવારે કેશોદ દુર્ઘટનાગ્રસ્ત તાળવાડીની શાળામાં જઈ કોંગ્રેસે બાળકોને ચોકલેટ આપી ઉજવણી કરી હતી। દરમિયાન શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિ કચેરી બહાર ફટાકડા ફોડી અને દરેક કર્મચારીઓને મીઠાઈની વહેંચણી કરીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ ઉપરાંત જે ઓફિસમાં બેઠા શાસન અધિકારીએ કૌભાંડો આચર્યા હતા તે ઓફિસ ગંગાજળ છાંટીને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ઘર્ષણ સર્જાયું હતું। આગામી 30 જૂન 2017ના રોજ ઉપશાસન અધિકારી શંકર પટેલ રિટાયર્ડ થાય છે। આગામી દિવસમાં શાસન અધિકારીની સાથે ઉપશાસન અધિકારીની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।